નમસ્કાર, બ્રેકિંગ ન્યૂઝ સાથે હું છું કિરણ. નજર કરી મહત્વના સમાચાર પર. લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત ભાજપને ઝટકો લાગ્યો છે. સાવલીના ધારાસભ્ય કેતન ઈમાનદારે રાજીનામું આપી દીધું છે. મોડી રાત્રે વિધાનસભા અધ્યક્ષની ફેક્સ કરી રાજીનામું આપ્યું છે. છેલ્લા કેટલાક સમયથી તેઓ પક્ષથી નારાજ હતા. કેતન ઈમાનદારનું અચાનક રાજીનામાથી રાજકારણ પણ ગરમાયું છે. વડોદરાના સાવલીના ભાજપ ધારાસભ્ય કેતન ઈમાનદારે મધરાત્રે રાજીનામું આપ્યું છે. રાત્રે 2:30 વાગે વિધાનસભા અધ્યક્ષને ફેક્સથી રાજીનામું ધરી દેતા પક્ષમાં કાર્યકરો પણ વિચારતા થયા છે. તેઓ અંતરાત્માનો અવાજ સાંભળીને રાજીનામું આપ્યાનો ઉલ્લેખ કર્યો છે. કેતન ઈમાનદાર ખેડૂતોના મુદ્દા ઉઠાવતા રહ્યા છે. સાવલી વિધાનસભા પર મજબૂત પકડ કેતન ઈમાનદાર ધરાવે છે. ત્યારે લોકસભા ચૂંટણી પહેલા તેમના રાજીનામાથી અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. તેઓ પક્ષની નીતિથી નારાજ હોવાનું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ પહેલીવાર નથી કે તેઓ રાજીનામું આપ્યું હોય. 2020માં કેતન ઈમાનદારે રાજીનામું આપી ચૂક્યા છે. જોકે બાદમાં તેમને મનાવી લેવાયા હતા. ત્યારે ધારાસભ્ય કેતન ઈમાનદાર રાજીનામા બાદ સાવલી નગરપાલિકામાં અસર જોવા મળી હતી અને એમજીવીસીએલે સાવલી નગરપાલિકાનું ફરી વીજ કનેક્શન શરૂ કર્યું છે. બિલ ન ભર્યું હોવા છતાં એમજીવીસીએલ દ્વારા વીજ કનેક્શન શરૂ કરવું પડ્યું હતું. અવાજને માન આપીને રાજીનામું આપ્યું એટલે ખાલી અવાજનું એટલે એવું છે કે ભારતીય જનતા પાર્ટીનો હું નાનો કાર્યકર્તા છું, પદનો કાર્યકર્તા મારા વિસ્તારની અંદર છું અને મારા પાર્ટીના એક કાર્યકર્તાઓ મારી સાથે પારિવારિક સંબંધ ધરાવે છે. મારા વિસ્તારના મતદારો મારી પારિવારિક સંબંધ ધરાવે. પણ એક વસ્તુ એવી છે કે જ્યારે આજે વિશ્વની આટલી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટી એનો કાર્યકર્તા હોવાનો પણ એક ગર્વ છે. પણ સાથે સાથે આ પાર્ટીના વર્ષો જૂના પાર્ટી સાથે રહીને કામ કરવાનું હોય ત્યારે હવે આ પરિવારને મોટો બનાવવા માટેની વાત છે ત્યારે હું એને આવકારું છું. પણ પરિવારના જે જૂના કાર્યકર્તાઓ અને આજના કાર્યકર્તાઓનું માન સન્માન જળવાય અને એમને પોતે આ પાર્ટીને ઊભી કરી છે, પાર્ટીને મોટી કરી છે એવો એને પોતે ફીલ થાય એવો તમામનો વ્યવહાર હોવો જોઈએ. મને પોતાને ઘણી વખત એવું લાગ્યું કે ભાઈ કંઈક કરતાં કંઈક મારા પોતાની વાત કરું તો કે મને એવું લાગ્યું કે કંઈક કરતાં કંઈક મારું મન નથી માની રહ્યું. અને બીજું કે મેં મારી વાત ઉપર સુધી પહોંચાડવાના પૂરેપૂરા પ્રયત્ન કાયમ કર્યા છે. પણ મને પણ મીડિયાના માધ્યમથી જ સવારે ખબર પડી કે કેતનભાઈ રાજીનામું આપ્યું છે. 2 દિવસ પહેલા જ એમણે કાર્યકર્તા સાથે ભેગા કરીને સત્કારનો મારો કાર્યક્રમ રાખ્યો હતો. રોજે ટેલિફોનિક પણ અમે વાતચીત કેવી રીતના વિધાનસભામાં જિલ્લા પંચાયત અને બૂથ લેવલે કામગીરી કરવી એની પણ વાતચીત થતી હતી. પણ આ વાતની ક્યારેય વાત થઈ નથી. એટલે મને બિલકુલ હું અજાણ છું આ વાતની કે કેતનભાઈ રાજીનામું મૂક્યું. હું સવારમાં આપ મીડિયાના માધ્યમથી જ મને જાણકારી થઈ. કેટલી વાત ખરેખર સાચી હોય તો કેટલી ગંભીર વાત માનું છું, કારણ કે આપના ખૂબ કરીબી જી ના મને કેતનભાઈએ જે રાજીનામું મૂક્યું છે મને ચોક્કસ દુઃખ છે કે કેતનભાઈએ રાજીનામું મૂક્યું છે. હું સવારથી આપના માધ્યમથી મને જાણકારી થઈ અને હું સવારથી ટેલિફોનિક એમનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહી છું, પણ મારો સંપર્ક